25 મિનિટમાં પાર પાડ્યું ઓપરેશન સિંદૂર। આતંકના 9 ઠેકાણા નષ્ટ। ભારતીય સેનાએ જણાવી એક ડિટેલ। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી છે। પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુ સેનાએ રાતના 1:30 વાગે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા। ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે। એવામાં ભારતીય સેનાએ પત્રકાર પરિષદ કરીને ઓપરેશન અંગે સત્તાવાર જાણકારી આપી છે। ભારતીય સેના દ્વારા રાતના 1:05 પાકિસ્તાનના 9 ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો। ઓપરેશન રાતના 1:05 થી 1:30 ઓપરેશન ચાલ્યું। હુમલામાં આતંકવાદીઓના ઠેકાણાને નિશાને લગાવ્યા છે। પાકિસ્તાને 3 દાયકાથી જે આતંકવાદની ફેક્ટરી તૈયાર કરી હતી તેને એર સ્ટ્રાઇકમાં નષ્ટ કરવામાં આવી। વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું। પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લશ્કરે તૈયબાના ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો। આતંકવાદીઓને અહીંથી જ ટ્રેનિંગ આપવામાં આવતી હતી। સિયાલકોટમાં પણ ટેરર કેમ્પ નષ્ટ કરવામાં આવ્યું। કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું છે કે બહાવલપુરમાં સ્થિત મરકઝ સુભાન અલ્લાહ જે સરહદથી 100 કિલોમીટર દૂર છે। આ મરકઝમાં જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર હતું। આ આતંકવાદીઓનું મોટું કેન્દ્ર હતું અને અહીંથી તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।